ભગવાનના દેરાસરમાં ચોરી, 540 વર્ષ જૂની પ્રાચીન પ્રતિમાઓની કરવામાં આવી ચોરી. શ્રદ્ધાના આસ્થાના આ મંદિરમાં તસ્કરો થોડા સમય માટે સફળ થયા, આખરે કાયદાના સકંજામાં આવી ચૂક્યા છે. વાત કરું છું અકોટા વિસ્તારના જૈન દેરાસરની. 540 વર્ષ પ્રાચીન પ્રતિમાઓની તસ્કરો ચોરી કરીને પલાયન થઈ ગયા. તમામ જૈન સમાજના લોકોની લાગણી દુભાઈ. આખરે પોલીસ એક્શનમાં આવી, અલગ અલગ ટીમ બનાવી, ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને દબોચી લીધા અને તેમની પાસેથી અતિ દુર્લભ આ પ્રાચીન મૂર્તિઓ કબજે કરી છે. શું છે સમગ્ર કેસ, જાણીએ આ ક્રાઇમ રિપોર્ટમાં. વડોદરાના અકોટા રોડ પર આવેલી ચેતન સોસાયટીના જૈન દેરાસરમાંથી 29 અને 30 મેની વચ્ચે ચોરીની આ ઘટના બની હતી. તસ્કરોએ દેરાસરની બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાં બિરાજમાન 540 વર્ષ જૂની પંચધાતુની પ્રાચીન પ્રતિમાઓ, પંચધાતુનું ચક્ર, ચાંદીનો મુગટ અને અમેરિકન ડાયમંડની માળા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવાર થતાં જ ચોરીની જાણ થતાં જૈન સમાજમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. જુદી જુદી ટીમો જુદા જુદા કામમાં વણાયેલી રહેલી. એમાં ખાસ કરીને એ ચોક્કસ સમય અમને આ રાત્રિનો 30 તારીખના રાત્રિનો 1:06 થી 2:45 સુધીના આ સમયગાળામાં એક શંકાસ્પદ મોટરસાઇકલ ધ્યાને આવેલું અને આ મોટરસાઇકલ કેમ કે અંધારાનો સમય હોવાથી એનો નંબર આઈડેન્ટિફાય કરવો મુશ્કેલ હતો, જેથી અમે આ મોટરસાઇકલને શોધવા માટે વડોદરા શહેર અને તેની આજુબાજુના હાઈવેના 100 જગ્યાઓના સીસીટીવી અમે શોધ્યા હતા અને અમને એક ચોક્કસ નંબર મળેલો અને આ ચોક્કસ નંબર આધારે આ વ્યક્તિઓને આઈડેન્ટિફાય કરવાનો પ્રયત્ન કરેલો અને એમાં વ્યક્તિઓ સીસીટીવી ફૂટેજ તેમજ અમારું ઇન્ટેલિજન્સ માધ્યમથી વ્યક્તિઓ આરોપીઓ કોણ છે એ નક્કી થયેલું. તમામ લોકોની આસ્થા, શ્રદ્ધા અને કેસની ગંભીરતા સમજીને વડોદરા શહેરની જાબાઝ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો. ટેકનિકલ સર્વેલન્સ અને 100થી વધુ સીસીટીવીની ચકાસણી કરવામાં આવી. ત્યારબાદ હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને પોલીસે ખૂબ જ મહેનત કરી. વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચને આખરે સફળતા મળી અને બાતમી પણ મળી ગઈ અને પગેરો પણ. પોલીસને માહિતી મળી કે 3 શંકાસ્પદ યુવકો ચોરીનો મુદ્દામાલ લઈને દાહોદ તરફ જવાની તૈયારીમાં છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન ચોકડી નજીક સલોલ રોડ પર વોચ ગોઠવી અને એક પલ્સર બાઇક પર આવેલા 3 યુવકોને ઘેરી લીધા. તપાસ દરમિયાન તેમની પાસે રહેલી બેગમાંથી પ્રાચીન પ્રતિમાઓ, ચક્ર, મુગટ અને ડાયમંડની માળા મળી આવતા સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો. આજ રોજ એ વ્યક્તિઓ આ જ સરસામાન લઈને એ નીકળી રહ્યા છે અને મોટરસાઇકલ સાથે નીકળી રહ્યા છે. એ બાતમી આધારે આજે અમે એમને રાઉન્ડ અપ કર્યા છે અને એમની પાસેથી અમે આ ચોરીનો પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરેલો છે. હવે આ આરોપીઓ ત્રણે દાહોદના વતની છે. ચિલાકોટા ગામ અને એની આજુબાજુના આ 3 વતની છે. વિજય ભુરાભાઈ સંગાળા, બીજો ધર્મેશ કાળિયાભાઈ માવી, ત્રીજો સુનિલ છતરભાઈ ડાંગી.
આ ત્રણેય જણા અહીંયા વડોદરા શહેરની અંદર સેન્ટિંગનું અને જે કામ કરતા હોય છે એ કામ સાથે સંકળાયેલા છે. એમાંનો આ એક આરોપી સુનિલ ડાંગી જે છે કે જે આ જ ફરિયાદીના ઘરની અંદર અઠવાડિયા પહેલાં એ સેન્ટિંગનું કામ અર્થે આવેલો જ હતો અને એને આ જગ્યા જોયું મંદિરની અંદર અને આ આભૂષણો જોઈને એ લલચાયેલો અને આ લાલચના ભાગરૂપે એના મિત્રોને એણે વાત કરી કે ભાઈ આ ભગવાન સોનાના છે, એના આભૂષણો સોનાના છે અને આપણને મોટી રકમ મળશે, જેના કારણે એમણે આ પ્લાન બનાવ્યો અને ત્રણેય ભેગા થઈ અને રાત્રિના 30 તારીખના રાત્રિના મોટરસાઇકલ પર આવી અને આ ગુનાને અંજામ આપ્યો હતો. પકડાયેલા આરોપીઓની ઓળખ વિજય સંગાડા, ધર્મેશ માવી અને સુનિલ ડાંગી તરીકે થઈ છે. ત્રણેય આરોપીઓ મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ અકોટા જૈન દેરાસરમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2,70,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. કેમ કે અમે અમારી લગભગ 6 ટીમો આ કામમાં લાગેલી અને છેલ્લા 3 દિવસથી સતત આ મોટરસાઇકલની શોધમાં રહેલી અને મોટરસાઇકલના માધ્યમથી આ 3 ઈસમો સુધી અમે પહોંચ્યા છે. આ ત્રણેય ઈસમો દાહોદ જિલ્લાના વતની છે અને આ મજૂરી અર્થે વડોદરા શહેરની અંદર 2 આરોપીઓ જે છે છેલ્લા 3 વર્ષથી અહીંયા કામ કરી રહ્યા છે અને એક આરોપી જે છે એ છેલ્લા 3 મહિનાથી અહીંયા કામ કરી રહ્યો છે. આ લોકો નાની મોટી સેન્ટિંગનું, પ્લાસ્ટરનું ને એ બધું કામ કરી રહ્યા છે. અમારી આપણા માધ્યમથી અપીલ છે કે આપણા ઘરની અંદર કોઈ પણ અજાણ્યા માણસને આપણે બોલાવીએ તો સાથે સાથે એનું આઈડી પ્રૂફ લઈએ, એ વ્યક્તિ કોણ છે એ લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરીએ અને જેના કારણે આવી ઘટનાઓથી આપણે બચી શકીએ. આસ્થાના પ્રતીક 540 વર્ષ પ્રાચીન મૂર્તિઓની ચોરી થઈ. સમગ્ર જૈન સમાજના ભક્તોની લાગણી દુભાઈ. કેસ ખૂબ ગંભીર હતો, પરંતુ વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચે માત્ર 5 દિવસની અંદર આ ચોરીના કેસનો ભેદ ઉકેલી નાખ્યો. 3 આરોપીને દબોચી લીધા છે અને તેમની પાસેથી આ પ્રાચીન મૂર્તિઓ પણ કબજે લીધી છે. આખરે હવે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે કે માત્ર આ પ્રાચીન મૂર્તિઓની જ આ તસ્કરોએ ચોરી કરી હતી કે પછી અગાઉ પણ આ જ રીતના અલગ અલગ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ગેંગ છે, નેટવર્ક છે કે આવી પ્રાચીન મૂર્તિઓની ચોરી કરવાની અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર તેનું વેચાણ કરવું. પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, પરંતુ આસ્થા સાથે અને લોકોની શ્રદ્ધા સાથે જે ઠેસ પહોંચી હતી તે ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. 3 આરોપીને દબોચ્યા છે ગોલ્ડન ચોકડી પાસેથી અને હાલમાં પોલીસ તેમની પૂછપરછ સારી રીતના કરી રહી છે.